હમણાં એક જાન પરણીને ઘરે આવી એટલે સ્વાભાવિક ત્યાં પરણવા ગયા હોય ત્યાં તો એમણે બધાએ સરસ મજાનું ખૂબ આનંદ કર્યો હોય, વરઘોડો નીકળ્યો હોય, ફટાકડા ફોડ્યા હોય. પણ હવે તો પરણીને પાછી એના ઘરે આવી, વરરાજાના ઘરે, એટલે ત્યાંય તે જાનને વધાવવા માટે ફટાકડા જે વધ્યા હતા ને એ ફોડવાના શરૂ કર્યા. પણ ફટાકડા સાહેબ એ કંઈ ફૂટે જ નહીં, બોલો. બધા સુરસુરિયા થઈ જાય, ફૂસફૂસ થઈ ગયું. એટલે બધા મીંડ્યા વિચાર કરવા કે આમ કેમ થયું. એટલે વરરાજા બોલ્યો એ કે આમ કંઈ સમજાતું નથી. કે સવારમાં આપણે અહીંથી જાન લઈને જ્યારે પ્રસ્થાન કર્યું ત્યારે ફોડ્યા, ત્યારે તો બહુ બધા ફટાકડા ધૂમધડામ ફૂટ્યા હતા. અત્યારે કેમ નથી ફૂટતા? ત્યારે કન્યાએ કીધું, નવી પરણીને આવેલી નવવધુએ, એ કે સવારે હું નહોતી ને, હવે હું આવી ગઈ, હવે નહીં ફૂટે, હવાઈ ગયા, હવે હું તમારે અહીંયા તમે બધા હવાઈ જાઓ. બોલો કેવા અઘરાય છે. અને ખરેખર બહુ મજાનું છે. ગુજરાતની હાસ્ય પ્રેમી જનતાને આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધરમ વંકાણી સહર્ષ વંદન કરું છું. હા, બહેનોથી ખરેખર ધ્યાન રાખવું જોઈએ. બહુ મહત્ત્વની ઘટના, એક એવી ઘટના ઘટી છે 2025માં. સાહેબ સુનિતા વિલિયમ્સ અવકાશની અંદર 9 દિવસને બદલે 9 મહિના સુધી રહી અને ધરતી ઉપર સહી સલામત પાછા આવ્યા છે. પ્રાઉડ ઓફ, સેલ્યુટ. બહુ સારી ઘટના છે. પણ બોધ આના ઉપરથી એ લેવાનો છે દુનિયાના દરેક પુરુષે અને પતિએ કે આ બાયું ત્યાંથી ગમે ત્યારે સહી સલામત ધરતી ઉપર આવી શકે છે. એટલે તમારે તમારું ધ્યાન રાખવું. એ ક્યાંય અટવાય નહીં. આજકી નારી સપ્પે ભારી, એનું ધ્યાન રાખવું. ગમે એવી પરિસ્થિતિમાં એ લડીને પાછા આવી શકે છે. મોરલ ઓફ ધ સ્ટોરી. હા, નથી હમણાં એક સોસાયટીમાં 2 મિત્રો હતા, બાજુમાં રહેતા હતા, ને રાત્રે વાળું પાણી કરીને જમ્યા પછીની જમાવટ, એમ બધા બેહે થોડું ઘણું. એમાંય શિયાળો હોય તો બેહવાની બહુ મજા આવે, કારણ કે તાપણું કર્યું હોય. હા, કારણ કે આવી સરસ આવો સમય છે, એમાં તો કોઈક લાગણીમાં કોઈક આપણું જોઈએ ને કડકડતી ઠંડી હોય તો થોડુંક તાપણું જોઈએ. એટલે બધા બેહે અને થોડીક વાતું ચીતું કરે, હળવા થાય, પછી હોન કરે જઈને હોન હોઈ જવાનું હોય. લગભગ સોસાયટીઓમાં આવું બનતું હોય. એટલે એ 2 મિત્રો પછી 2 બહાર બેસવા માટે જતા હતા. 2 પાછા હોન ઘરેથી ખુરશી લઈને આવ્યો બેહવા માટે. આમાં બધું વણ લખ્યા અમુક નિયમો હોય. શેરીના નાકે બેહવાનું હોય, પણ ખુરશી બધાને પોતપોતાને ઘરેથી લાવવાની. એટલે 2 જણા મિત્રો નીકળ્યા ને એટલે એણે 2 પત્નીઓને પણ કીધું કે હાલો તમે બેહવા. બાયુને કીધું. એટલે બાયુએ કીધું ના ના, અમારે એ કે વાસણ સાફ કરવાના છે. હા, વાસણ ઉટકવાના બાકી છે, તમે જાઓ. એટલે 2 મિત્રો ગયા. સાહેબ તાપણું કર્યું, બેઠા. ઠંડી કે મારું કામ, એવી સખત ઠંડી. અને તાપણું કરતાં કરતાં એક જણો આમ વિચારે ચડી ગયો. એટલે બીજાએ પૂછ્યું, મોટા હું વિચારે છો? એટલે ઓલાએ કીધું કે હું એ વિચારું છું કે આવી કડકડતી ઠંડીમાં જે બાયું વાસણ ધોઈ નાખે, કપડાં ધોઈ નાખે, એ મોટા ક્યારેક આપણને ધોઈ નાખે હોય. બોલો, એની એ ચિંતા થતી હતી કે આવી ઠંડીમાં આવું બધું કરીએ કે આ ન થાય. કીધું થાય, ધ્યાન રાખવું. પણ બહુ સરસ યુગ છે સાહેબ, સરસ સમય છે, જીવી જવા જેવું. હા, અને એના માટે એક સરસ શાયરી છે કે સપનું નહીં પણ રાત બદલાય છે. સપનું નહીં પણ રાત બદલાય છે. મંજિલ નહીં પણ રાહ બદલાય છે. મંજિલ નહીં પણ રાહ બદલાય છે. અને ધ્યાન રાખજો, થોડીક ધીરજ રાખજો, થોડીક શ્રદ્ધા રાખજો. કારણ કે કિસ્મત બદલાય કે ન બદલાય, સમય જરૂર બદલાય છે સાહેબ. હા, સમય બહુ મહત્ત્વની વસ્તુ છે, બધાનો આવે. ભગવાન દરેકને આપે છે સમય. હા, કોઈને વહેલો, કોઈને મોડો, પણ સમય આવે ખરો. પણ સમય આવે ત્યારે માણસે સમજી, અને જો ભગવાને સારો સમય આપ્યો હોય તો મહત્ત્વની વાત એ છે કે કોકનું ધ્યાન રખાય. હા, કોઈને ધ્યાનમાં ન રખાય. ધ્યાન રખાય. મજાનું. પતિ પત્ની બેઠા હતા, હળવો આમ રોમેન્ટિક મૂડ, સરસ મજાનું વાતાવરણ, આહલાદક. આકાશમાં કાળા ડિબાંગ વાદળા, વરસાદના ધીરા ધીરા ઠમ 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 ફોરા પડે. બાજુમાં સરસ મજાનો ચાનો કપ, ચાના કપમાંથી સરસ મજાની ધૂમ્ર શેર ઉઠી છે. અને એવા સરસ મજાના રોમેન્ટિક વાતાવરણની અંદર પત્નીએ પતિને હળવેકથી એટલું પૂછ્યું, તમે મને છોડી તો નહીં દો ને? એટલે પતિએ કીધું કે ના રે ગાંડી. એ કે એમ નહીં, કદાચ હું બીમાર પડી જાઉં તો? એ કે ના રે ના.
એ કે હું બહુ જાડી થઈ જાઉં તો? એ કે ના રે ના. એ કે હું ગાંડી થઈ જાઉં તો? એ કે હજી સુધી છોડી. સમજાણું નહીં બેન કે શું કહેવા માંગે છે. એક જણો હમણાં વકીલ પાસે ગયો, વકીલને જઈને કીધું, બહુ જાણીતા વકીલ હતા. એ કે સાહેબ મેં એવું સાંભળ્યું છે કે તમે 2 સવાલ પૂછવાના 500 રૂપિયા લ્યો છો. એ કે 2 સવાલ પૂછવાના તમે 500 રૂપિયા ફી લ્યો છો, વાત સાચી? વકીલ કે હાવ સાચી. હાલ બોલ બીજો સવાલ શું છે? એક તો થઈ ગયો હતો. પણ લગ્નમાં હમણાં એક જગ્યાએ સરસ મજાનો દાંડિયા રાસનો પ્રોગ્રામ હાલતો હતો, રિસેપ્શન હાલતું હતું, જમણવાર હાલતો હતો, ઠંડીનો સમય હતો અને એમાં એક જણો સરસ બધું બેઠો બેઠો જોતો હતો. એમાં એક સુંદર મજાની એક છોકરી યુવતી આવી અને ઓલો બેઠો હતો ને ખુરશી ઉપર, ત્યાં જઈને કીધું, એ કે તમારે નાચવું નથી? તે ઓલો ઊભો થઈ ગયો. એ કે હા હા નાચવું છે ને. તે ઓલા કે જાઓ જાઓ નાચો, ઊભો છો ને. તે આણે ખુરશી લઈ લીધી. બોલ, મૂળી ખુરશી લેવા. આને પૂછ્યું ને કે તમારે નાચવું નથી થતું, ઓલું ઓગળી ગયો, ડોલમાં ભરવો પડે. તો એ ખુરશી લઈને વહી ગયો. હમણાં એક બેન એના બાજુવાળા બેનને કહેતા હતા કે બેન તમારી દીકરીની સગાઈ કરી 1.5-2 વર્ષ થઈ ગયા કે હવે લગ્ન નથી કરવાના. અને ત્યારે બેને કીધું કે બેન લગ્ન તો કરવાના છે, અમે મુહૂર્ત જોવડાવી છીએ, સારી સારી તારીખો લઈને અમે આપી છીએ, પણ એકચ્યુઅલી તકલીફ એવી છે કે છોકરો છે ને એ વકીલ છે. જે તારીખ આપી ને એટલે બીજી તારીખ માગે. જે તારીખ આપી બીજી તારીખ માગે કે આ નહીં, તારીખ પે તારીખ. ગુજરાતી ભાષાની મજા છે સાહેબ. હા, ગુજરાતી ભાષાની કેવી મજા છે જો સમજાઈ જાય તો. આ શેના પ્રકારો જે છે, સેટાયર, પેરોડી, વીટ હ્યુમર, બ્લેક હ્યુમર, એમાં બહુ મજાનો પ્રકાર જો સમજાઈ જાય ને તો અહીંયા ને અહીંયા. હા, વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કોલેજની અંદર ગુજરાતીના વ્યાકરણનો કે તમને મળીને આનંદ થયો. તમને મળીને આનંદ થયો આ વાક્ય કોણ કોને કહે છે? એક વિદ્યાર્થીએ કીધું સાહેબ આ વાક્ય આનંદની મમ્મી આનંદના પપ્પાને કહે છે. તમને મળી આનંદ થયો. આનંદ નામનો છોકરો. હમણાં એક છોકરી કહેતી હતી, આ ગુજરાતી ભાષાની જ મજા છે. એ કે હું મારા પપ્પાની પરી છું. હે, એ કે હું મારા પપ્પાની પરી છું. તે છોકરો કે હું મારા પપ્પાનો પારો છું. તે ઓલી છોકરી કે પારો? વોટ ડુ યુ મીન પારો શું? એ કે પારો, જ્યારે મારા પપ્પા મને જોવે ને એટલે એના મગજનો પારો છટકે એમ પારો. હું પરી તો હું પારો. પત્નીએ પતિને કીધું કે આજે તો તમારે મને છે ને કે આઈ લવ યુ કહેવું જ પડશે. હે, કે આજે તો તમારે મને આઈ લવ યુ કહેવું જ પડશે. આજે જો તમે મને આઈ લવ યુ નહીં કહો તો હું રોટલી નહીં ખાઉં. બોલો કે નથી કહેવું, જા. એ કે તો કાંઈ નહીં, હું ભાખરી ખાઈ લઈશ. ખાઈ લઈને કીધું બેન જે ખાવું જોઈએ. હમણાં ઉત્તરાયણ આવે, 14મી જાન્યુઆરી, આપણો સરસ મજાનો તહેવાર. અને ઉત્તરાયણમાં એક ભાઈ સરસ 2 જણા પતિ પત્ની અગાસી ઉપર પતંગ ચગાવતા હતા. એમાં એક સ્થિર પતંગ આવ્યો. હા, એમ નામ. એટલે એને એમ થયું કે આને ઘડીક આપવું એની પત્નીને, કારણ કે એ બેન તો ફિરકી પકડીને ઊભા હતા. એકચ્યુઅલી એની ડ્યુટી એ હતી. પણ ઓલા ભાઈને એમ થયું કે લે તુંય ઘડીક ઉડાડી, કે લાય ફિરકી હું પકડું. એટલે ચેન્જ થઈ ગયા. એ બેનને ફિરકી પકડી હતી, એને પતંગ ઉડાડવા આપી દીધો, અને ભાઈએ ફિરકી પકડી. એમાં સ્થિર પતંગ હતો, પણ ખબર નહીં થોડીક વારમાં પવન ધીમો પડ્યો એટલે પતંગ નમ્યો ને એટલે ઓલા ભાઈએ કીધું કે ઠુમકા માર, ઠુમકા. તે ઓલા બેન ઊભા ઊભા ઠુમકા મારવા. એ નહીં કીધું આમ હાથેથી. સમજે નહીં એનું શું કર્યું. પણ ઉત્તરાયણમાં ગુજરાતી ભાષાની પાછી મજા છે. શબ્દો સમજે જાય તો. બાજુમાં રહેતા હતા સુરેશભાઈ મહેશભાઈ. તો સુરેશભાઈ હાથ પાડ્યો, ભાભી મહેશભાઈ ક્યાં ગયા? એટલે ભાભીએ કીધું કે લે એ તો ક્યારના ઉપર પહોંચી ગયા, તમારે નથી જવું? અગાશી કોઈ બોલ્યું જ નહીં. અર્થને આનંદ થઈ જાય. બોલ. પત્નીએ રસોડામાંથી બૂમ પાડીને પતિને પૂછ્યું કે બટેટાનું શાક બનાવું કે ભીંડાનું? એટલે પતિએ બેઠા બેઠા સોફામાં બેઠા બેઠા કીધું કે ભીંડાનું બનાવો, સરસ મજાનું, કે ભરેલા ભીંડાનું. તે પત્ની કે મેં તો બટેટાનું બનાવી નાખ્યું છે. તો ઓલો કે તો શું કામ મને પૂછે છો? એ કે આ તો આપણે લગ્ન વખતે કીધું હતું કે તમારે બધા કામ પતિને પૂછીને કરવા. એ કે પછી કરો ન કરો એ 2 નંબરની વાત છે, પૂછવું એટલે ખાલી તમને પૂછવું.
નથી લગ્નમાં ઈ કે પતિ ફરિયાદ કરતો હતી કે તે લગ્ન વખતે ઈ કે કીધું તું 7 વચનમાં ફેરા વખતે ઈ કે હું તમારું માન સન્માન જાળવીશ ને હું તમારી ખૂબ ઇજ્જત કરીશ ને હું તમે કહો એમ કરીશ ને કરતી તો કાંઈ નથી કે હામી થાશો તો ઓલા બેન કે તો આટલા બધા માણસોની વચ્ચે મારે હું તમારી સામે દલીલ કરવી ત્યાં તો ઈ કે કેવું પડે મારે બોલો. પણ ખરેખર છે ભારતીય મહિલાઓ છે ને ગજબ ટેલેન્ટ છે એનામાં. વાસણ સાફ કરતા કરતા સિરિયલના અવાજ ઉપરથી કહી દે ઘડિયાળમાં કેટલા વાગ્યા. અનુપમાનો અવાજ આવે ને એટલે આને ખબર પડી જાય 9 વાગ્યા. ઘડિયાળમાં જોવા જવાની જરૂર ન પડે. 2 વૃદ્ધ મિત્રો જિંદગી વટાવી ચૂકેલા અને ખૂબ સરસ રીતે જીવન જીવેલા 2 જણા આનંદથી જીવે. આ નિવૃત્તિનો એક આનંદ હોય છે સાહેબ, ઉંમરની પણ એક મજા હોય છે. બેયને પાછો ક્રિકેટનો શોખ. આમ તો જે હરખા શોખ હોય ને એ જ મિત્રો બને. બેયને ક્રિકેટનો શોખ. એમાં એક મિત્ર છે એને ઉંમરને કારણે ખાટલાવશ થવું પડ્યું, પથારીવશ થવું પડ્યું, બીમારી આવી ગઈ. એટલે બીજો મિત્ર એની ખબર પૂછવા ગયો. ક્રિકેટનો બેયને ગાંડો શોખ એટલે જે ખબર પૂછવા ગયો તો એ મિત્રે જે બીમાર પડ્યો તો એ વૃદ્ધ મિત્રને પૂછ્યું કે ભાઈબંધ તું ગુજરી જા ને પછી કે ઉપર જા ને તો સ્વર્ગમાં કાંઈ ક્રિકેટ જેવું છે કે નહીં, અમને પાછા સમાચાર દેજે હોય કે. હા, આનંદ કરતા હતા. ખબર કાઢવા આવી રીતે જવાય. અમુક ખબર કાઢવા આવે ને તો આપણને એમ થાય કે ઓલાનો અડધો રોગ મટાડી દે એવી વાતું કરે. હા, અને અમુક ખબર કાઢવા આવ્યા હોય તો એ આપણને ખબર ન પડે. ખબર કાઢવા આવ્યા છે કે આ આપણને કાઢી જાય હમણાં. હા, કેટલા એટેક આવ્યા હતી કે 2 તાવડા એમ ક્યાંક લે હવે 1 રહ્યો. તમે અમને હેરાન કરવા આવ્યા છો, ન આવે તો સારું આવે. એટલે આણે એના મિત્રને કીધું કે ના સ્વર્ગમાં ક્રિકેટ જેવું કાંઈ છે કે નહીં, અમને પાછા સમાચાર દેજે. એટલે ઓલો મિત્ર કે કાંઈ વાંધો નહીં. ખરેખર 2-3 દિવસ થયા ને તો જે મિત્ર બીમાર હતો ને ગુજરી ગયો. બોલો, એ ગુજરી ગયો. પછી 3જા દિવસે ઓલો જે મિત્ર ખબર પૂછવા ગયો હતો ને એને સપનામાં આવ્યો. સપનામાં આવીને કીધું કે તારા માટે 2 સમાચાર છે, એક સારા છે એક ખરાબ છે, તું કે સમાચાર આપું. એટલે ઓલાએ કીધું 2 બોલવા માંડ, હાલ જલ્દી બોલવા માંડ, સારા ને ખરાબ 2. એટલે ઓલાએ કીધું કે સ્વર્ગમાં ક્રિકેટ છે, આનંદની વાત છે, અને 2 દી પછી મેચ રાખી છે ને તારે એમાં બોલિંગ કરવાની છે. મેં કે તારું નામ લખાવી દીધું. પણ ખરેખર માણસ સમજાતો નથી. કારણ કે પહેલાં જ્ઞાતિ જોવે, જાતિ જોવે, ઘર જોવે, પ્રોપર્ટી જોવે, દેખાવ જોવે, અને પછી પાછા સગપણ કરીને એમ કે જોડી તો ભગવાન ઉપરથી બનાવે. તો તમે શું કહ્યું? કાંઈ વસ્તુ બાકી તો રાખી નથી તમે. પેલા બધું તપાસ્યું. ખરેખર કુંવારા છોકરા છે ને વાઈફાઈ જોઈ અને શાંત થઈ જાય, પછી મોબાઈલમાં પડી જાય, પછી આજુબાજુની દુનિયા એને કાંઈ લેવા દેવાનું ન હોય. કુંવારા છોકરા વાઈફાઈ જોઈને શાંત પડી જાય. ને પરણેલા છે ને એ વાઈફ આય પત્નીની આંખ જોઈને શાંત પડી જાય. હવે ઊભું ન થવાય એમ. ઊભા હોય તો ખબર પડે કે હવે બે હાય કે ન બે હાય. એ આ વાઈફાઈ ઉપરથી ખબર પડી જાય. શબ્દ મજાનો. વિદાય વખતે હમણાં એક કન્યા રડતી હતી. એટલું બધું રોતી હતી. એટલે એની મમ્મીએ કીધું કે ઓછું રો બેટા, થોડીક શાંત રહે, નકર પછી બહુ રોશ ને તો મેકઅપ વિખાઈ જાય. ને તો જાને એમનામ પાછી જાહે. શાંત પડી જાય પછી સામે. છોકરા એમ કહેવા હોય છે રોમિયો છાપ. સડક ઉપર બાઇક લઈને નીકળી જાય ને સાહેબ એવી બેફામ ચલાવે ને એમાં એવા સ્ટન્ટ કરતા હોય બાઇક ઉપર ને એમાંય જો સામે છોકરીઓ આવતી દેખાય તો એવા સ્ટન્ટ મંડે ને કરવા. હા, જાણે ઓલી છોકરી એની ફૂલ સ્પીડમાં જતી બાઇક ઊભી રખાવી અને ન્યાન્યા એને કહી દેવાતી હોય ઓહો તમે તો કેવું સરસ મજાનું બાઇક ચલાવો છો, હું તો આયા ને આયા તમારા પ્રેમમાં ભરી ગઈ, આઈ લવ યુ. લે નો કે હા, ટાંગા ભાંગી જાય. પડો અઘરા છે છોકરા અત્યારના અઘરા છે. પહેલાંના છોકરા છે ને ચહેરા ઉપર થોડીક દાઢી રાખતા. હા, ચહેરા ઉપર થોડીક દાઢી રાખતા હતા. હવેના છોકરાઓ દાઢીમાં થોડોક ચહેરો રાખે. એમાં થોડુંક મોટું દેખાતું, એટલી બધી દાઢી રાખે. એક બેને એના પતિને કીધું કે આપણે કૂતરું પાળવું છે. તો ઓલા ભાઈ કે ના હવે એ ન કરાય કે રહેવા દે.
એ બેન કે ના ના, એ કે આપણે એક કૂતરું પાળવું છે સરસ મજાનું, એ કે એક બચ્ચું લઈ કે એને પાળી પોષીને મોટું કરશું. ઓલા ભાઈ કે પણ શું જરૂર છે? ત્યારે એ બેને કીધું કે લે તમે આખો દી કે ઓની ઓફિસે વયા જાઓ, પછી મારી સામે કોઈક પૂછડી પટપટાવે એવું જોઈ ને. કઈ ઓલાને ખબર આપણે કઈ કેટેગરીમાં છીએ. એક દર્દીએ હમણાં ડૉક્ટરને ફોન કર્યો, ઓર્થોપેડિક સર્જન હતા. એ કે હલો ડૉક્ટર સાહેબ, એટલે ડૉક્ટરે કીધું કે બોલો. એ કે મને કમરમાં બહુ દુખાવો થાય છે. તો ડૉક્ટરે 2 ઓપ્શન આપ્યા, કોણ બનેગા કરોડપતિની જેમ. એ કે નિદાન આપું કે સલાહ આપું. તે ભલે દર્દીએ પાછું પૂછ્યું એ કે નિદાનમાં અને સલાહમાં શું ફેર હોય? તો ડૉક્ટર કે સલાહ મફત હોય, નિદાનના પૈસા થાય. તો દર્દી કે તો સાહેબ સલાહ આપો, કારણ કે મફતનું તો પહેલાં જોઈ મળે ને. એ કે સલાહ આપો. એટલે ડૉક્ટરે સલાહ આપી કે મારી સલાહ એ છે કે તમે અત્યારે ને અત્યારે હોસ્પિટલ આવી નિદાન કરાવી દો. મૂળ તો ફેરવી ન્યા જ લઈએ. પગો મને કહેતો હતો, મને કે ભાઈ સોશિયલ મીડિયા છે ને, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, ટિન્ડર, મને કે એ બધામાં તમે જેવું જોવો ને પછી કે એવી જ એડવર્ટાઈઝ તમારી ઉપર, એ કે મને થકવાડી દીધો. એ કે મેં કીધું પણ થયું હું? મને કે થોડાક દી પહેલાં એ કે મેં ફેસબુક યુટ્યુબની અંદર એ કે ખાલી એમનામ સર્ચ કર્યું હતું લક્ઝરી જાહેરાત. હા, એના માટે મેં ખાલી સર્ચ એટલું કર્યું હતું યુટ્યુબમાં, હેલિકોપ્ટરની કિંમત શું ગણાય. મેં આવું સર્ચ કર્યું હતું. પછી મને કે ભાઈ લક્ઝરી જાહેરાતો, એવી જાહેરાતોનો મારી ઉપર એ કે એ લોકોએ મારો ચલાવ્યો કે વાત પૂછો. મેં કીધું કેવી? મને કે સીધી એવી જ જાહેરાત આવે એ કે ચાલો તમારા ફેમિલી સાથે દુબઈના પ્રવાસે, બુર્જ ખલીફા 4 દિવસ 5 નાઇટ, ઇજિપ્તના પિરામિડો તમારી રાહ જોવે છે, તમારી પત્નીને આપો ડાયમંડનો સરસ મજાનો હાર. આવી બધી મારી કે નકરી લક્ઝરી જાહેરાતો આવે કે આપણી કે ઓકાત નહીં. અને મને થકવાડી દીધો. મને કે બંધ નથી થતું. મેં કીધું 1 મિનિટ મોબાઈલ દે. પછી મેં એની અંદર સર્ચ કર્યું તૂટેલા ચંપલને રિપેર કેવી રીતે કરાય. આ બાજુ જાહેરાત બદલાઈ ગઈ. એક જ જાહેરાત આવી એ કે ચંપલનો સેલ 70 રૂપિયામાં 1 જોડી, સાથે 5 રૂપિયાનું કેશબેક. ચેન્જ થઈ જાય, તરત ચેન્જ થઈ જાય. જેવું તમે વિચારો એવું થવાય જીવનમાં. મોરલ ઓફ ધ સ્ટોરી. હા, જે તમે વિચારો, એક વખત તમે એક વસ્તુ સર્ચ કરો તો એને ખબર પડી જાય કે આ માણસને આવું ગમે છે એટલે તમને એ જ આપે છે. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે જીવનમાં હકારાત્મકતાને કોઈ દી છોડવી નહીં. હા, પોઝિટિવિટી છે ને જીવનમાં બહુ કામ લાગે છે સાહેબ. એક નાનકડી એવી વાત કરી દો, વચ્ચે મજા આવશે હાસ્યની સાથે સાથે. આ જૂના જમાનામાં એક રાજા અને રાજાને અંગત મંત્રીને રાજાને બેને તુમને લાગી મુમના ને મુમને લાગી તું, બેને બહુ સારો સ્નેહ. પણ મંત્રી છે ને એટલો બધો હકારાત્મક માણસ, જીવનમાં એટલી બધી પોઝિટિવિટી એનામાં ભણેલી કે કાંઈ પણ બાબત બને ને કે હશે સારું થયું, બહુ સારું થયું, આ જ વાત. એટલે રાજાને એમ થયું બધી વાતમાં બહુ સારું થયું, આવું થોડું હોય. એક દી રાજા છે ને એ આમ તલવાર સાફ કરતા હતા, તલવાર સાફ કરતાં તલવાર હાથમાંથી છટકીને રાજાની પગની એક આંગળી કપાઈ ગઈ. મંત્રી કે બહુ સારું થયું. રાજાને મગજ છટક્યો, આમાં સારું થયું, મારી આંગળી કપાઈ ગઈ. એ કે હા સારું થયું. અને પછી રાજાનું મગજ છટક્યો, એ કે મંત્રીને જેલમાં પૂરી દીધો ને તોય ઓલો કે બહુ સારું થયું. ઓલા કે આનું છટકી ગયો લાગે. એને જેલમાં પૂરી દીધો. એક દી રાજા શિકારે ઉપડ્યો, શિકાર કરવા માટે જંગલની અંદર ગયો, ઘોર જંગલની અંદર આગો નીકળી ગયો. જંગલમાં વસનારી પ્રજા, હા એણે તો કોઈ આ માણસની જરૂર જ હતી બલિ ચડાવવા માટે. વાહ, માણસ આવી ગયો એટલે એને તો પકડીને ચડાવી દીધો બલિના માચડે. અને જોયો, કારણ કે બલિ માટે આખો પૂર્ણ પુરુષ જોયું. આને કપડાં ઉતારે ને ખબર પડી પગની આંગળી નહોતી. એટલે ઓલા બધા ના પાડી કે આ તો પૂર્ણ ન કહેવાય, કે આને છોડી મૂકો. એને છોડી મૂક્યો. એકલો ભૂલો પડી ગયો તો સેના એક બાજુ વહી ગઈ, રાજાને છોડી મૂક્યો તો વળી પાછો આવ્યો. અને એમ થયું કે હાશ બચી ગયો. અને આવ્યો ને ત્યારે એને એમ થયું કે વાહ કામ થઈ ગયું. કારણ કે જો જીવનમાં હકારાત્મકતા કેટલી કામ કરે છે. એણે મંત્રીને કીધું કે આવી મારી યાર ઘટના બની, મંત્રીને છોડી મૂક્યો. એ કે તેથી દાંત કાઢ્યા ને એમાં સારું થયું. એ કે શું કામ સારું થયું? કે મારી પગની આંગળી કપાઈ ગઈ હતી ને એટલે એ કે હું ત્યાંથી બચી ગયો, પૂર્ણ નહોતો એટલે. તે મંત્રીએ કીધું હું એટલે જ કહેતો હતો બહુ સારું થયું. એ કે મારી હારે તો સારું થયું, આંગળી કપાઈ ગઈ હતી એટલે હું બચી ગયો, પણ તું તો 3 મહિનાથી જેલમાં હતો, તારે શું સારું થયું? એ કે હું જેલમાં હતો. માની લ્યો કે હું જેલમાં ન હોત તો
તો હું તમારી હારે આવ્યો. તમે અપૂર્ણ હતા, તમારે એક આંગળી નથી. હું તો પૂર્ણ હતો ને, મારી બલ્લી ચડી જાય. એના કરતાં જેલમાં હતું એ સારું હતું. બસ આ હકારાત્મકતા જીવનમાં આવી જાય ને સાહેબ, હા, તો આશયની સાથે સાથે જીવન ખૂબ સરળ છે. હા, અને હમણાં એક છોકરી પિયરમાં ઝઘડો કરીને આવતી રહી, બોલો. હા, પિયરમાં ઝઘડો કરીને આવતી રહી એટલે મમ્મીએ કીધું કે બેન એમ આવી હાવ નાની નાની વાતોમાં એમ તું ગમે ત્યારે સસરાનું ઘર છોડીને અહીં આવતી રહે, એ સારું ન કહેવાય. શું થયું તું? એટલે મમ્મીએ કીધું કે લે એના ઘરે એ કે એને મમ્મીનો ફોટો હતો, એને એ કે સુખડનો હાર પહેરાવ્યો હતો, ગલગોટાનો હાર, મારી મમ્મીને નહીં. એની મમ્મીને કહ્યું કે આને મારું શું કર્યું? ઓલાની મમ્મી તો ગુજરી ગઈ છે એટલે એને હાર પહેરાવ્યો હતો ગલગોટાનો. પણ ખરેખર જો તમે અજાણતા કોઈ દિવાલની સાથે ભટકાવ, અજાણતા તમને ખબર ન રહીને કોઈ દિવાલની સાથે ભટકાવ અને તમારા નાકને જો કાંઈ ઈજા ન થાય તો સમજી લેવાનું કે તમારું પેટ બહાર વધી જશે. કારણ કે એ પહેલાં રોકાઈ જાય, નાક અડવા જ ન જાય. એરબેગ કહેવાય, નાકને ઈજા ન થવા દે. એક જણો કહેતો હતો એ કે હમણાં થોડાક દીમાં વેલેન્ટાઇન ડે આવશે. મેં કીધું તો? મને કે મારે વેલેન્ટાઇન ડેને એટલી જ નિસ્બત છે, મારે અને વેલેન્ટાઇન ડેને એટલી જ નિસ્બત છે જેટલી ઇંગ્લેન્ડવાળા નાક પાછળ મારે. એને કાંઈ લેવા દેવાની, મારે એ કે કાંઈ લેવા દેવાની, એની વાત કરતો. પણ ઘણા એટલા બધા વેવલા પ્રેમીઓ હોય ને, વેવલા, હા, એ વેવલા પ્રેમીઓ વાતો કરતા હોય ને તો એની વાતોમાં ગમે ત્યારે આમ ઓલા ડિસ્કવરી ચેનલવાળાની કોમેન્ટેટરનો આત્મા ઘૂસી જાય. એને જંગલી રીછ ને જંગલી ભૂંડ ને હિપોપોટેમસ ને એ બધું સરસ સરસ લાગવા મળે. અને આવા વેવલા પ્રેમીઓ પાસે બેસી અને ટાઈમ ખરાબ કરવો એની વાતો સાંભળી, એની કરતાં કોઈક ચાઇનીઝ ધર્મગ્રંથ વાંચી લેવાય. કારણ કે સમજાવવાનું તો ઓલું નથી, આ નથી. આવા વેવલા પ્રેમીઓ. અમુક બેનું છે ને નવા નવા ખાસ કરીને તાજા પરણેલા હોય, હસબન્ડને ટૂંકમાં હબી કે, હબી હસબન્ડનું ટૂંકું નામ. એ કીધું હબી હું? એ કે હલી નો હકે, સલી નો હકે અને બી ને રે, એ હબી. હા, તારો હબી. પણ એક જણાએ હમણાં રેલવે સ્ટેશનમાં સ્ટેશન માસ્ટરને પૂછ્યું, બોલો, જો અમુક જગ્યાએ પૂછવાનું પૂછામણ થાય, અમુક વસ્તુ પૂછાય, અમુક પૂછાય જ નહીં. હા, ડાયરેક્ટ જીકી દેવાનું હોય. એણે રેલવે સ્ટેશને સ્ટેશન માસ્ટરને પૂછ્યું, એ કે સાહેબ શું હું અહીંયા સિગારેટ પી શકું? તો સ્ટેશન માસ્ટર કે નહીં, આ તો ધૂમ્રપાન ન કરાય, વર્જિત વિસ્તાર છે, અહીંયા ધૂમ્રપાન ન ચાલે, ન પીવાય. તો ઓલો પાછો સ્ટેશન માસ્ટરને કે સાહેબ અહીંયા જોવો તો ખરી, સિગારેટના એટલા બધા ઠૂઠા પડ્યા છે. એ કોકે પીધી હશે તો ને. ત્યારે સ્ટેશન માસ્ટરે કીધું એ એના છે જેણે મને પૂછ્યું નથી. તે મને પૂછ્યું એટલે તે ના, અમુક પૂછાય અમુક ન પૂછાય. ના, બહુ સારું છે. આ સિગરેટની વાત આવી ને તો મને યાદ આવ્યું, આ ગુટકાવાળાએ વિમલ બનાવ્યા. ગુટકાવાળાએ વિમલ બનાવ્યા, કારણ કે એમાં કેસર હોય. ગરીબ માણસ બિચારા કેસર નકર ખાય જ ન હોય, મોંઘવારી કેટલી. આ તો વિમલમાં કેસર આવી જાય એટલે બધાને મળી જાય, પૂરતું પોષણ. એક બેન એના પતિને પૂછતા હતા, એ કે હું કેવી લાગુ છું? ઓલા ભાઈ કે બહુ સારી. એ કે એમ નહીં, એ કે કેવી લાગુ છું સાચું કયો? એ કે કીધું તો ખરી બહુ સારું, મને એમ થાય કે હજી તારી જેવી બીજી એક લઈ આવું. પછી શું થયું એ કાંઈ કહેવાની જરૂર નથી. નહીં, કે મને કહો તો ખરી. એ કે ત્યારે ભાઈ કીધું, એ કે તું છે ને મારા માટે ભગવાન સમાન છે. એ બેન કે ભગવાન ક્યાં આમાં વચ્ચે આવ્યા? એ કે ભગવાન એ મારું કાંઈ સાંભળતો નથી, તું એ કાંઈ સાંભળતી નથી. એક બેન કહેતા હતા, જો આમાં કેટલી બધી બુદ્ધિ બેનમાં. જો એને પતિને કહેતા હતા, એ કે તમને ખબર છે મેં ગયા અઠવાડિયે કે લોટરીની ટિકિટ લીધી હતી. એ કે મને એની અંદર એ કે 1 કરોડ રૂપિયાની લોટરી લાગી. ત્યાં તો ઓલાએ બધા કામ પડતા મૂકી દીધા. હે કે હા 1 કરોડની. પછી કે લઈ આવી. એ કે ગઈ બીજા જ દિવસે એ કે હું ગઈ લોટરી જ્યાંથી ખરીદી હતી દુકાને ગઈ અને ટિકિટ આપીને કીધું કે આ મારું ઇનામ. એ કે હા બેન તમારું ઇનામ છે, તમને મળી જશે. એ કે 25 લાખ રૂપિયા એની અંદરથી ટેક્સ કપાશે.
તો ઓલો કે હા એ તો નિયમ પ્રમાણે સરકારી ટેક્સ જે હોય એ કપાય કે એમ થોડા કપાતા હશે 25 લાખ રૂપિયા લઈ જાય એ કે તો એ કે પછી હું તો મેં કર્યો ઘા એ કે ટિકિટનો 25 લાખ રૂપિયા હું નહીં ભરું લાય મારા 100 રૂપિયા પાછા ટિકિટ એના મોઢા ઉપર મારી હું કાંઈ થોડી તેમ છું ટિકિટ એને મોઢા ઉપર મારીને 100 રૂપિયા પાછા લઈને વહી આવી બોલ. એક જણો ગામના પાદરે બેઠો બેઠો કહેતો હતો હા એ કે અમારા ગામમાં એ કે ટોયલેટ તો આવ્યા પણ સરપંચ ખાઈ ગયા એ કીધું ગ્રાન્ટ ખાઈ ગયા કહેવાય ટોયલેટ ખાઈ ગયા ન કહેવાય. વાક્ય રચના તારી ખોટી છે. પત્ની આમ ઊભી ઊભી એક્ટિવાની ચાવીથી આમ કાન ખંજવાળતી હતી આમામ આમામ કરે એટલે એને પતિએ કીધું એ કે સ્ટાર્ટ ન થતું હોય તો ધક્કો મારું કેમ જાણે આ ઇગ્નિશન હોય ચાવી દીધી. એક પતિને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ ગયા ને હોસ્પિટલ લઈ ગયા એટલે એને ઓલા ડૉક્ટરોએ તપાસવા માટે કીધું કે આમનું બ્લડ ગ્રુપ કયું છે હા આમનું બ્લડ ગ્રુપ કયું છે એટલે ઓલા ભાઈ તો થોડા આમ કાંઈક બિચારા બોલી નહોતા એકદમ માંડ જતી એટલી શક્તિ ભેગી કરીને એની પત્નીને બોલાવી કે બ્લડ ગ્રુપ ખબર હોય તો ચેક કરવામાં અમારે સમય ન બગાડવો પડે એમ એટલે એની પત્નીને પાસે બોલાવી પણ હું કીધું નાણે હું સમજ્યું એ ઓલા કોઈને કાંઈ ખબર ન પડી અને એ લોકો એની રીતે મંડ્યા બ્લડ ગ્રુપ ચેક કરવા. એ બ્લડ ગ્રુપ ચેક કરવામાં વાર એટલી બધી લાગી એ ભાઈ ગુજરી ગયા. પછી ઓલા લોકોએ પૂછ્યું કે તમને એ કે કાંઈક નજીક બોલાવીને કહેતા હતા ને શું કહેતા હતા તો એ ઓલા બેને કીધું કે જવા દો ને આખી જિંદગી નકરી કે સલાહ જ દીધે રાખી મરતા મને સલાહ જ દેતા હતા એ કે બી પોઝિટિવ એલા કીધું એનું બ્લડ ગ્રુપ કહેતો હતો. એક જણો મોડે સુધી હુવે રોજ ઉઠે નહીં 9 વાગ્યા સુધી એટલે એની પત્ની ખીજાય એ કે ઉઠો હવે 9 વાગ્યા સુધી હોઈ રહ્યો છો તમને જોઈને પછી આ મુનિયો શું શીખશે એના છોકરા આમ જોઈને કીધું તો બોલો બિચારો માઇન્ડ ઉઠ્યો લઈને બેઠો મોબાઈલ મૂકો મોબાઈલ કે તમને જોઈને પછી આ મુનિયો શું શીખશે કે તો બોલો એમ નામ લાંબો થયો એ કે જલ્દી નાવા જાવ કે 10 વાગ્યા સુધી નાવા નથી જતા તમને જોઈને મુનિયો શું શીખશે વાતમાં મુનિયો લઈ આવે તો ઓલાનો મગજ હતી ગયો કે આજ તો મુનિયાને પૂછી જ લેવું છે અહીંયા મુનિયા તું મને જોઈને શું શીખીશ મુનિયો કે હું તમને જોઈને એટલું જ શીખીશ કે લગ્ન ન કરાય. વાતમાં મુનિયો શું શીખશે મુનિયો મેઇન મુદ્દો જ શીખે. એક માણસ ગુજરી ગયો એટલે એનો મિત્ર આવ્યો અને હજી તો ઓલાને બધી બાકી હતી ત્યાં જઈને એની વિધવા પત્ની પાસે જઈને કીધું એ કે શું હું એનું સ્થાન લઈ શકું તે ઓલા બે નહીં કીધું એ કે મને વાંધો નથી કબ્રસ્તાનવાળાને જો કાંઈ વાંધો ન હોય તો મને કાંઈ વાંધો નથી. બોલો જીવનમાં કહેતો હતો બહુ મજા આવે એવી વાત આ નાની એવી વાત. એક જણાએ જ્યોતિષને હાથ બતાવ્યો એ કે જોવો તો મહારાજ આમાં શું છે એ કે મારા જીવનની રેખાઓ શું કહે છે તો જ્યોતિષે કીધું એ કે ફટ રે ભૂંડા તારે જન્મ જ નહોતો લેવાનો તું અહીંયા આવ્યો જ ખોટો હોય ધરતી ઉપર આવવાની જરૂર જ નથી કે તે ધક્કો ખોટો ખાધો બોલ. પણ નાની એવી વાત સાહેબ હૃદયના ઓપરેશન હોય ને એને બાયપાસ કહે છે હૃદયના ઓપરેશન હોય ને એને બાયપાસ કહેવાય. તો કોકે કીધું એ કે બાયપાસ શું કામ કહેવાય એ કે જો ઓપરેશન બરાબર થઈ જાય તો પાસ ડૉક્ટરને દર્દી બે ન થાય તો પછી બાય બાય. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ગુજરાતી જાય ત્યાં પૂરું કરીને આવે. ગુજરાતી લેબોરેટરી કરાવે ને સાહેબ લેબોરેટરી બ્લડના યુરિનના ટેસ્ટ કરાવે અને રિપોર્ટ નોર્મલ આવે તો ગુજરાતીનું રિએક્શન કેવું હોય ખબર 500 રૂપિયા ખર્ચે તોય કાંઈ આવ્યું નહીં એટલે ન આવ્યું એ સારી વાત છે ગુજરાતીનું રિએક્શન આવું. એનાથી આગળ વધીને વાત કરું તો અમેરિકાની અંદર લાઇટ જાય પાવર સપ્લાય બંધ થાય એટલે એ તરત પાવર સપ્લાય કંપની જે હોય એને ફોન કરે શું ફોલ્ટ છે કેમ વીજળી બંધ થઈ ગઈ. હા કારણ કે એ તરત કમ્પ્લેન કરે ને એની કમ્પ્લેન ઉપર તરત એક્શન એ લેવાય. જાપાનની અંદર જો લાઇટ વહી જાય તો જાપાનવાળા તો બધા ટેકનોલોજીના માણસ ટેકનિકલ માણસો એ તરત જાતે ફ્યુઝ કાઢીને ચેક કરીને જો ફ્યુઝ ઉડી ગયો હોય તો ફ્યુઝ બાંધી અને બીજો કોઈ ફોલ્ટ હોય તો તરત પોતે જાતે જ રિપેર કરી નાખે લાઇટ આવી જાય.
આપણા ત્યાં લાઈટ જાય એટલે પેલા તો છોકરાને ને બાપા કે જોયા તો શેરીમાં આપણે એકને જ ગઈ કે બધાને ગઈ કેવાય છોકરો બહાર જોઈને પાછું આવે ઈ કે બાપા બધાને ગઈ કે તો વાંધો આપણે એકને ન કોઈ હોવી જોઈએ બાકી હોવનું થાય વહુનું થાય આ ગુજરાતી તો ગુજરાતી છે મજા આવે હા સંજુ ફિલ્મ આવી હમણાં સંજુ બધા જોઈએ છે ગુજરાતીઓએ વિરોધ કર્યો એનો શું કામ ખબર કે સંજુ ફિલ્મની અંદર સંજય દત્તને તમામ પ્રકારના નશા કરતો બતાવ્યો એકો પાત્રીનો માવો ખાતો નથી બતાવ્યો ગુજરાતીના મગજ એવા એક ગામડાના એક બાપા પાસે 2-3 જણા આવ્યા કે બાપા આપણે ગામના સ્મશાનની દિવાલ મોટી કરવી છે સ્મશાનની વંડી છે એ રિપેર કરી અને મોટી બનાવવી છે આમાં કાંઈક ફાળો લખાવો બાપા કે ભાઈ સ્મશાનમાં વંડી કરવાની જરૂર શું અરે એ કે સ્મશાનમાં દિવાલ હોય તો સારું ને એ કે પણ એમ નહીં ન્યા અંદર છે એ કોઈ બહાર ભાગી નથી જવાના અને બહાર છે એ કોઈ વંડી ઠેકીને જવાના નથી તો સ્મશાનમાં દિવાલ કરવાની જરૂર શું આ ગુજરાત એમાં બાબા તો બાબા હોય ગામડાની અંદર કપડું જૂનું થાય એટલે એને કહેવાય ગાભો કપડું જૂનું થાય તો ગાભો માણસ જૂનો થાય તો ભાભો ખરેખર બહુ અઘરા છે મજા આવે ગામડાને એક બાપા હમણાં બેંકમાં ખાતું ખોલાવે છે બોલો બેંકમાં ખાતું ખોલાવી ગયા ને એટલે ફોર્મ ભરતા હતા આવડે નહીં એટલે ઓલા ભાઈને કીધું કે તમે ફોર્મ ભરી દો એટલે ઓલા ભાઈ ફોર્મ ભરતા હતા ને પછી પૂછ્યું નામ ને પિતાનું નામ ને એ કે બાપા તમારે માતાનું નામ બાપા કે મેલડી માતા કે ઈ નહીં તમારા મધરનું કે અમારા કુળદેવીનું પૂછતા છે મજા આવે એની વાહ બીજો એક જણો બેંકમાં ફોર્મ ભરવા ગયો એને મૂળ ભણતર ઘટે આવા પાછા સ્ટેટસમાં એમ લખે ઘટે તો જિંદગી ઘટે હવે તારે ભણતર ઘટે જિંદગી ન ઘટે ફોર્મ કોકની પાસે ભરાવે એ ભાઈ ફોર્મ ભરી દેતા હતા ને બધી વિગત પૂછતા જતા હતા એટલે આને પૂછ્યું એ કે તમારા માતા પિતા ઓલો કે માતા નો પિતા પિતા રોજ પિતા એની હાજે ફૂલ થઈ જતા લથડિયા ખાતા ખાતા આવતા કાર સિવાય બીજું કઈ નહીં બોલતા ઓલો કે ઈ કાંઈ અમે નથી પૂછતા કે આમાં લખવાનું છે માતા પિતાનું નામ પણ અમુકના જવાબ જ આવે હોય હા પણ આગળના એપિસોડમાં બહુ સરસ મજાની ચાની ને બાબાની મેં આપને વાત કરી એને અનુસંધાને એક સરસ મજાની શાયરી આપના માટે કે હાર કે સંગ કભી જીત ભી મિલ सकती है હા બાબા થઈ જવાના ફાયદા શું છે એ સાંભળો હાર કે સંગ કભી જીત ભી મિલ सकती है लगे रहो तो प्रभु की प्रीत भी मिल सकती है और कई बाबा तो इसीलिए धुनी धखाए बैठे हैं कई बाबा तो इसीलिए धुनी धखाए बैठे हैं इन्हीं भक्तों में से कहीं हनी प्रीत भी मिल सकती है સ્કેન્ડલો આવે છે ખરેખર ન્યૂઝ જોઈ તો આપણને એમ થાય કે સંસ્કૃતિની વાટ લગાડવા માટે બેઠા છે હા એની વાત નથી પણ બહુ સાચી વાત એ છે સાહેબ કે એક કપ ચા શબ્દ છે ચાહ એક કપ ચાહની સંગત બહુ સારી પણ એક કપ ટી એની સંગત બહુ ભૂંડી ચા અને ટી શબ્દ તો એના ઈ જ છે ભાષા ફરી ગઈ અર્થ ફરી જાય આપણી સંસ્કૃતિ નથી સાહેબ હા પણ અમુક અમુક એવી એવી અઘરી નોટું હોય બોલો હા વર્ગમાં નિશાળમાં હમણાં એક સાહેબે વિદ્યાર્થીને ઊભો કર્યો કે ઊભો થા જ હોય છોકરો ઊભો થયો ફટ કરતો એ કે જવાબ દે એવું કોણ છે જે હવામાં ઉડે પણ બચ્ચા જમીન ઉપર આપે છોકરો હળુક દઈને કે એર હોસ્ટેસ એવા બે હાથ અઘરી અઘરી નથી પણ અમને નાખો જિંદગીની આગમાં આગને પણ અમે ફેરવીશું બાગમાં અને સર કરીશું સૌ મોરચા અરે મોતને પણ આવવા દો લાગમાં એક સમય હતો સાહેબ કે નવી નવી પરણીને કોઈ છોકરી સાસરે જાય તો એને ચિંતા રહેતી કે મને સાસુ કેવી મળશે આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ
સાસુને ચિંતા રે મારી વહુ કેવી હશે. છોકરીઓ ભૂકા કાઢી નાખે એવી. સાસુને ચિંતા રે. હા, એક સાસુએ હમણાં વહુને કીધું, વહુ બેટા તમને રસોઈ બનાવતા નથી આવડતું, આવું તમારે અમને તમને જોવા આવ્યા ત્યારે નહોતું કહેવાતું. સાસુએ વહુએ કીધું ને આવું જવાબ, એટલે કે તમારે અમને પહેલા કહેવું જોઈએ. વહુએ ઠેકડો મારીને કીધું કે બા સરપ્રાઈઝ. આમાં સરપ્રાઈઝ હોય નો આવડતું કહી દેવા, નથી આવડતું ભૂકા કાઢી નાખે એવી વહુ છે અમુક અમુક. હા, એક વહુએ એના સાસુ માટે સેવ ટમેટાનું શાક બનાવ્યું. બોલો, સેવ ટમેટાનું શાક બનાવ્યું એટલે બાએ જમતા જમતા સાસુએ એની વહુને કીધું કે વહુ બેટા આ તમે સેવ ટમેટાનું શાક બનાવ્યું, આમાં નકરા ટમેટા ટમેટા છે, સેવ તો કઈ દેખાતી નથી. એટલે વહુનો જવાબ સાંભળજો. એને રહોડામાંથી કીધું કે બા કાલ તમે હૈદરાબાદી બિરયાની બનાવી હતી, એમાં ક્યાં હૈદરાબાદ દેખાતું હતું? ઈ ક્યાં દેખાવાનું? જવાબ આવા ઈ કે સેવ નથી દેખાતી, આ કે હૈદરાબાદ ક્યાં દેખાય? હા, પણ મજાનું છે. પણ એક સંશોધન હમણાં એવું છે લેટેસ્ટ, કે ગુસ્સો કરે ને સ્ત્રી, પત્ની કે સાસુ કે વહુ, સ્ત્રી ગુસ્સો કરે એટલે ગુસ્સામાં કામ ડબલ કરે, ડબલ સ્પીડમાં કામ કરે. કામ કરતું. એક ભાઈને કપડા બહુ સફેદ ધોળા ઉજળા જેવા, એટલે એને મિત્રે કીધું કે આટલા બધા સફેદ કપડા તમારા, કયો સાબુ વાપરો છો? ઓલો કે ગુસ્સા છાપ. ઈ કેવો હોય ગુસ્સા છાપ? કાંઈ નહીં, કે ઘેરે પત્ની કપડા ધોવા બેસે એટલે એને ઈ ખીજાઈ જાય એવી એકાદ લાઈન બોલવાની, આન પછી ગુસ્સામાં ખાટી થાય અને આબુ ઘસી 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 આપણા કપડા. અમુક અમુક આવા આવા બેઠા બેઠા આઈડિયા લગાવે. હા, જોકે પતિ પત્નીની વાત હોય એમાં એક ચોખવટ આપને કરી દઉં કે એમાં વાંક કોઈ દી પત્નીનો હોતો જ નથી. દુનિયાના તમામ પતિઓએ આ વાક્ય નોંધી રાખવું. હોય જ નહીં થાય, એનો વાંક જ ન હોય, બધો વાંક આપણો. હા, એક બેનને એના ઘરે ઉપરના માળે બીજા માળે એને એક રૂમનું તાળું ખોલવું હતું. એ તાળું એને ખોલવા માટે એના પતિની મદદ લીધી કે જરાક હાલો ને મારી હારે તમે બેટરી થોપી રાખજો, ત્યાં અંધારું છે, લાઇટ નથી, એટલે ટોર્ચ તમે એમ પકડી રાખો એટલે હું તાળું ખોલી નાખીશ. એનો ધણી હારે ગયો, બેટરી પકડીને ઊભો રહ્યો. એ બેને તાળામાં ચાવી ભરાવી પણ ચાવી ઊંધી ફેરવે, તાળું ઉઘડે નહીં. 5 મિનિટ મથામણ કરી એટલે ભાઈએ કીધું કે લાય હું પ્રયત્ન કરું. એ બેન આગા હટી ગયા. એ ભાઈએ કીધું કે હવે બેટરી તું પકડ. એ બેને આમ ટોર્ચ પકડી રાખી. એ ભાઈએ ચાવી તાળામાં ભરાવી, આમ કર્યું તો ફટ દઈને ખુલી ગયું. તો એ બેનનું રિએક્શન જુઓ. એ કે જોયું, આમ બેટરી પકડાય. એની કઈ વાત નથી કે તમને બેટરી પકડતા નથી આવડતું. એટલે વાંક કોઈથી એનો હોતો જ નથી, વાંક બધો આપણો. પણ હમણાં સાયકલની સાઈડ સ્કૂટરે કાપી છે. આ સમય એવો છે કે સાયકલની સાઈડ સ્કૂટરે કાપીને ગાડીએ છકડાની સાઈડ કાપી. આ કળયુગ તો જુઓ, ડુંગળીએ સફરજનની સાઈડ કાપી. હોટલું વાળા ડુંગળી આપતા બંધ થઈ ગયા. બોલો, 150 રૂપિયાની કિલો. હા, સફરજન કરતા ડુંગળી મોંઘી થઈ ગઈ. હા, પણ હમણાં મને મારો મિત્ર અઘુએ બોલાયો દુકાને. મને કે આવો આવો બેસો. બેઠો. મને કે એક પ્રશ્ન પૂછું? મેં કીધું પૂછ. મને કે આ દવાની ટીકડી, દવાની જે ગોળી હોય, એને કેમ ખબર કે આપણા શરીરમાં દર્દ ક્યાં હશે? મેં કીધું તારો પ્રશ્ન વિચારવા આપણને દુખતું હોય પેટમાં, માથામાં, હાથ પગમાં, એ ટીકડીને કેમ ખબર છે કે અહીંયા જ દર્દ છે? એટલે અઘુના મારા પ્રશ્ન જ આવા હોય અઘરા. પણ હમણાં વોટ્સઅપમાં મોબાઈલથી એક પતિએ, એ ભાઈ નોકરીએ જતા હતા ત્યારે એને ખબર ઘરે એના ઘરનાનું માથું દુખતું હતું. એટલે એને એમ થયું કે હું જરાક સારું લગાડવા હાટું પત્નીને પૂછી લઉં કે કેમ છે હવે. એટલે એ ભાઈએ કીધું ફોન નથી કરવો, વોટ્સઅપમાં મેસેજ કરી દઉં, કારણ કે ઓનલાઈન જ હોય બધા. દુનિયા આખીના તમામ આડી લાઈનના માણસો અત્યારે ઓનલાઈનમાં આવી ગયા. એટલે ભાઈ વોટ્સઅપમાં ટાઈપ કરીને દીધું કે કેવો છે માથાનો દુખાવો. પણ ટાઈપ કરવામાં થોડીક ભૂલ થઈ ગઈ. લખાઈ ગયું એવું, કેવી છો માથાનો દુખાવો.
લખાઈ ગયું, મેસેજ સેન્ડ થઈ ગયો. 5 વાગ્યા રજા પડી, ઈ ભાઈ ઘરે ન ગયા. સમજી જાવ તો એટલી મજા આવે. તાકાત છે ઘરે જઈ શકાય. બોલ કેવો છે ને કેવી છે એટલો જ મામલો હતો. બોલો. હા, પણ તમે મહિલાઓને પૂછો, બહેનોનો સ્વભાવ છે, પિયરની અંદર એ લોકો જાય એટલે તમે એને પૂછો કે તમને આટલી બધી પિયરમાં જવાની મજા કેમ આવે? કારણ કે 7મ 8મનો તહેવાર હોય તો આપણે ત્યાં બહેનો લગભગ મોટા ભાગે પિયરની અંદર જાય, બીજા તહેવારોમાં જાય. એટલે ભાઈ પૂછ્યું કે બહેનોને પિયર જાવ તો કેવું લાગે? કારણ કે પિયરનું તો કૂતરું એને વાલું લાગે. પિયરના એને સાહેબ ઝાડવાય વાલા લાગે. એટલે ભાઈ પૂછ્યું કે તમે લોકો પિયર જાઓ તો આટલું બધું તમને કેમ ગમે, શું ફીલ થાય? એટલે બેને કીધું કે ભાઈ અમે પિયર જઈએ ને તો અમે ભલે 40-50 વર્ષના હોય, ત્યાં જઈએ ને એટલે અમે 16-17 વર્ષના હોય એવું ફીલ થાય. એ બેને પ્રશ્ન કરી કે તમને આવું ક્યારે થાય? એ ભાઈ કે સેમ ટુ સેમ, જેવા તમે નીકળો એટલે અમે આ જ ફીલ કરીએ. હા રાજ્ય કાંઈ પડ્યું છે કે નહીં? હમણાં એક મિત્રએ એના મિત્રને કીધું કે કેમ આટલો બધો મૂંઝાયેલો છો, તકલીફ શું છે? બોલો કે યાર મારી ગર્લફ્રેન્ડને મેં 2 ટેડી બિયર હમણાં ગિફ્ટમાં આપ્યા. બોલો કે પણ એ તો સારું છે, એમાં મૂંઝાણો શું? એ કે એમ નહીં, એ તો સારું છે પણ એની બાએ 2 ટેડી બિયરમાંથી રૂ કાઢીને ઓશિકા બનાવી નાખ્યા. પણ સુમસામ રસ્તા ઉપર એક છોકરી હાલી જતી હતી એટલે 2 રોમિયો જેવા મવાલી છોકરાઓ એની પાછળ પડ્યા. અને એમાં એ છોકરી હાલતી હાલતી વધારે આગળ ગઈ. હાવ સુમસામ રસ્તો આવ્યો એટલે એણે છેડતી કરવાનું શરૂ કર્યું. એ કે હાય કઈ બાજુ એકલે અહીંયા બીક નથી લાગતી? ઓલી છોકરીએ જવાબ દીધો અદ્ભુત હતો. એ કે હું શું બીવું? એ કે આપણે તો ગુજરી ગયા એને 3 વર્ષ થયા, ચંપલ લેવાય ન ઉભા રહ્યો. ખરેખર આ હાસ્યની વાત. પણ આજે જે માહોલ સમાજની અંદર ઉભો થયો ને બેનો આખો કરવા જેવો કરો. ભૂતથી તો ભાઈ બધા બીવે ને. એક જણો ફળિયામાં બેઠો બેઠો તલવાર હમળતો હતો. આમાં એક જણો એને ઘરે આવ્યો. એ કે શું કરે? એ કે ભૂતને ભગાડું છું. એ કે પણ ભૂતે તારું શું બગાડ્યું? એ કે ભૂતે મારું પેન્ટ બગાડ્યું. એક જણાને એને કોકે કીધું કે તમારી પત્નીને ભૂત ભગાડી ગયું. ઓલો કે ભૂતની ભૂલ છે, ભૂત ભોગવે. એમાં આપણે શું કરીએ? મજા આવે. સિરિયલમાં તમે એમ જોવો ને, હોરર ફિલ્મ જોવો ને તમે, ભૂતની સિરિયલ જોવો, ભૂતનું ફિલ્મ જોવો, રામસે બ્રધર્સ, તો તરત આમ તમને આમ એવો સીન બતાવે કે ધીરે 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 કરતો આમ દરવાજો ખુલે, હિરોઈન હોય એ અંદર પ્રવેશે, દરવાજો ખુલવાનો બંધ થવાનો કિચુડ 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 અવાજ આવે અને તરત દરવાજાના બહાર ઉભેલી હિરોઈન ત્યાંથી પૂછે કોણ હે વહા? કેમ જાણે ભૂત એને જવાબ દેવાનો હોય, બેન હું અહીંયા છું કબાટની વાહે ગોપાલના સેવ મમરા ખાઉં છું. કોમન ડાયલોગ હોય. પણ હમણાં એક જમાઈ એના સાસરે ગયા સસરાની ખબર કાઢવા. હવે જમાઈને તકલીફ ઈ કે કાને સંભળાય ઓછું. એક ગુજરાતી આપણા મૂર્ધન્ય કવિ છે, કવિ દલપતરામ. કવિ દલપતરામે મિથ્યાભિમાની, ખોટા અભિમાન, એમ અત્યારે જમાય લગભગ બધા ખોટા અભિમાનમાં માણસો વધારે રાચે. મિથ્યા અભિમાની એવા સરસ મજાનું નાટક લખ્યું છે જીવરામ ભટ્ટ. એટલે આ જમાઈએ આવો મિથ્યા અભિમાની, ઓલામાં એમ વાત હતી કે એને દેખાતું નહોતું છતાંય દેખાય છે એવો ઢોંગ કરે છે, પોતે સ્વીકારતો નથી કે હું આંધળો છું. આ જમાઈ બેરો, પણ એણે સ્વીકારેલું નહીં કે મને ઓછું સંભળાય. એમાં એના સસરા બીમાર પડ્યા, સસરાની ખબર કાઢવા માટે જવું પડે. હવે એક ચોખવટી કરી દઉં કે દુનિયામાં એવા જમાઈની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી કે જે ખરેખર શુદ્ધ ભાવથી સસરાની ખબર કાઢવા જાય.
શાળાનું બધા સારું લાગે એટલે જાવું પડે. એટલે આ જમાઈ પણ ગયા. પણ એણે નક્કી કર્યું કે આપણે ન્યા જઈ અને લોકો બીમારીમાં ખબર પૂછે એવા 3 કોમન સવાલ પૂછવા, એના જે જવાબ હોય એ આપણે આવું જ રિએક્શન આપવાનું. પહેલો સવાલ એ કે દવાથી કાંઈ ફરક પડ્યો? એ જે બોલે આપણે તો એમ જ કહેવાનું કે સરસ, એ જ ચાલુ રાખો. બીજો સવાલ એ આપણે પૂછવાનો કે જમવામાં શું લ્યો છો? એટલે ઈવડા ઈ જે કે આપણે કોમન કે બરાબર છે, એ જ ચાલુ રાખજો, તમારા માટે એ જ બરાબર છે. અને ત્રીજો ને છેલ્લો સવાલ આપણે એ પૂછવાનો કે કોની દવા લ્યો છો? ઈવડા ઈ જે ડૉક્ટરનું નામ દે આપણે એમ જ કહેવાનું કે સરસ, આનાથી વધારે કોઈ અનુભવે ડૉક્ટર છે જ નહીં. આવું ગોખીને ગયો જમાય. હવે એ તો ત્યાં ગયો, પણ આની પહેલાં કાંઈક એ ઘરે એના સસરાના ઘરે ડખો થઈ ગયેલો. હાહુ હાહરા ને એનો હાળો એ ત્રણેય કાંઈક બાંધેલા અને હજી ઝઘડો માંડ શાંત પડેલો. એમાં જમાઈનું આગમન થયું અને જમાઈ તરત ગોખેલી સ્લીપ પ્રમાણે, સિલેબસ પ્રમાણે પ્રશ્નો શરૂ કર્યા કે રામ રામ, કે રામ રામ, દવાથી કાંઈ ફરક પડ્યો? એટલે સસરા થોડાક આખા બોલા ને એમાંય થોડોક મગજ ગરમ હતો. એટલે એણે કીધું એ કે અડધું ફર્નિચર વેચાઈ ગયું ઘરનું. એટલે જમાએ તરત ગોખેલો સંવાદ, સરસ, બરોબર છે, ઈ જ ચાલુ રાખ. બીજો પ્રશ્ન કર્યો. આ જવાબ દીધો ને તો સસરાનો મગજ ઓર ગરમ થયો. આને પાછો બીજો પ્રશ્ન કર્યો. ઈ કે જમવામાં શું લ્યો છો? તો આ વખતે હાહુ બોલ્યા. ઈ કે દૂધ ને ઢેફા. પેલા તરત કીધું ઈ કે બરાબર છે, ઈ જ ચાલુ રાખો. ઈ જ બરાબર. સાસુનો મગજ ફાટી ગયો. આ વાત તો કઈ જમાય હોય તોય આવડા. અને ત્રીજો પ્રશ્ન કર્યો. ઈ કે કોની દવા લ્યો છો? એટલે તરત હાળો બોલ્યો બાજુમાં ઊભો તો ઈ કે જમરાજાની. જમાઈ કીધું કે એનાથી સારો કોઈ ડોક્ટર છે જ નહીં. મૂળ ન્યા પૂતો હતો એ બીજો હતો. આવડો આ કાને સાંભળે નહીં. ખરેખર તકલીફ હોય ને એ વ્યક્ત કરી દેવાય. ખુલીને જીવવામાં મજા છે, બોલો, નહીંતર હેરાન થવું પડે. એક જમાઈને બોલવામાં તકલીફ પડે, બોલો, તોતડો. એમાં પહેલી વાર સાસરે ગયો લગ્ન પછી. હવે અહીંયા કોઈને ખબર નહીં કે આને આ ડસકા લેવાય છે. એટલે 2 જણા ગયેલા પહેલી વખત ને જમવાનું પીરસાણું. એટલે લાડવા બનાવેલા. સાસુમાએ લાડવો થાળીમાં મૂક્યો. જમાઈ કે નહીં નહીં નહીં, એ કે લ્યો લ્યો, પહેલી વાર આવ્યા છો, એક તો ખાવો જ પડે. જમાઈ કે ન જવાય, ઢેંટણે. અરે એ કે ખાવો પડે. ઓલે કે ઢેંટણે. ઓલા બધે ચોકી કે આ શું કરે જમાય? ઢેંટણે ન ખવાય. પછી સાસુએ કીધું કે આ જમાઈ કરે હું? એને દીકરીને પૂછ્યું. એ કે ઢેંટણે ઢેંટણે શું કરે? આને કાંઈ બુદ્ધિ છે કે નહીં? એ છોકરીએ કીધું કે બા બુદ્ધિ ઘણી છે, એની જીભ જલાય. એ એમ કે વધારે લાડવા ખાઈ જાવ ને તો મને ઘેન ચડે. આવડે સમજે ઢેંટણે ઢેંટણે. એટલે વ્યક્ત કરી દેવું જોઈએ. કહેવાનો અર્થ એ છે કે મને આ તકલીફ છે. તો માણસ ખોટા મિથ્યાભિમાનમાં રાચે, એની હું આપને વાત કરતો હતો. હમણાં એક ભાઈ સવારમાં છાપું લઈને બેઠા હતા. એટલે છાપામાં એને જોયું કે સાડીઓનો સેલ 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 સેલ, આપના 50% રૂપિયા બચાવો. એ ભાઈ આખું પાનું ફાડી નાખ્યું. પછી મનોમન કીધું કે આપણે હોય 100% બચાવ્યા. વાત લઈ જાય પછી 50% બચે. આપણે હોય હો. પણ એક પત્ની એના પતિને કીધું એ કે સાંભળ્યું કે શું કે ભૂકંપ આવ્યો લાગે, આપણું મકાન હલે. ઓલે ભાઈ કીધું કે હલવા દે ને, હજી ક્યાં આપણું છે, બેંકનું છે, ચાલુ છે. પણ સવારમાં એક છોકરો જીન્સનું પેન્ટ લઈ અને જીન્સના પેન્ટને બટન ટાંકતો હતો. એટલે એને પપ્પાએ આવીને કીધું કે બેટા, હજી અમે તારા લગ્ન કરાવ્યા છે, ઘરમાં તારી પત્ની છે, અને છતાંય તારે જાતે આવું કામ કરવું પડે, બહુ દુઃખની વાત કહેવાય. એને છોકરાએ અલગ દઈને કીધું કે પપ્પા આ પેન્ટ તમારી વહુનું જ છે. પણ દી વાળે એ દીકરા કા ધણી કા ધરા, પણ દી ફેરવે એ વહુ કા વરા
નકર આ દેશના દારૂડિયા તો ખરા ખરા ને ખરા. ઈ વાળે એને દીકરા કહેવાય, આને દગો કહેવાય. લગ્ન કર્યા પછી પત્નીના પેન્ટને જો હાથે હાંધવું પડે, આનાથી મોટી બીજી કરુણતા ન હોય. હા, પણ નિશાળમાં હમણાં એક ટીચરે સમાજ વિદ્યા ભણાવતા હતા, ચોપડી ખોલી, અડધો પાઠ કાલ ભણાવેલો આજ ત્યાંથી શરૂ કરવાનું હશે, એટલે ટીચરે આમ ચોપડી ખોલી અને બાળકોને પૂછ્યું કે બોલો બાળકો, કાલે હું ક્યાં હતી? છેલ્લેથી એક છોકરો ઊભો થયો, એ કે ટીચર, કાલે તમે ટોકીઝમાં દબંગ 3 જોવા ગયા હતા ગણિતના સર હારે. ટીચરને એમ છે ન જોજો. હા, અમુક છોકરા એવા હોય, છોકરા આરામના નહીં, કોઈ કામના ફૂટી બદામના, એને મોકલો આમના તો નીકળે આમના. એ ગામના ઊંટને લીમડે સારતા, બીજાના ખેતરમાં ગોયા ઉડાડતા, કોર્ટ કચેરીમાં મચરકા મારતા, માગ્યા ગોદડે રાત્યું ગુજારતા, હોટલના બાકડે ગાંઠિયા ફાંકતા, ઘણું સમજાવો તોય ભડના દીકરા હિંમત ન હારતા. આ જવાબ આપે, હવેડાના ડાટા કાઢી નાખે એવા, એના જ આવા જવાબ હોય. હા, પણ તમે વિચાર કરો, આપણી પહેલાંની પેઢી, મારી ઉંમરના જેટલા અહીંયા બેઠા છે ઓડિયન્સમાં, એ તમામને માટે કહું છું કે આપણી પેઢી, આપણી પહેલાંની પેઢી અને આપણી પછીની પેઢી, સમય કેટલો ચેન્જ થઈ ગયો, ને સમય ફરી ગયો ને એ પ્રમાણે છોકરાઓની બુદ્ધિ ફરીને એ પ્રમાણે આપણા ગીતોય ફર્યા. બોલો, આપણા પપ્પાની વખતના ગીત તમે સાંભળો તો રેડિયોની અંદર ગીત વાગતા, મેરા નામ કરેગા રોશન, જગ મેં મેરા રાજ દુલારા. આપણા ફાધર વખતનું ગીત, આપણી વખતનું ગીત. પાપા કહેતે હૈ બડા નામ કરેગા, બેટા હમારા એસા કામ કરેગા. અને હવે આપણી પછીની પેઢી, આપણા છોકરાઓનું ગીત, ओ बापू सेहत के लिए, ओ बापू सेहत के लिए तू तो हानिकारक है. બાપુ હાનિકારક. એમ સમય બદલાઈ જાય એમ વિચારો બદલાતા જાય છે, એની હું આપને વાત કરું છું. હા, સમય બદલાય, સમયની હારે આપણે બદલાવવું જોઈએ, એમાં કાંઈ ખોટું નથી. ઘણી ડોસીઓ બેઠી બેઠી પંચાયત કરતી હોય, એ કે ભાઈ જમાનો બદલાઈ ગયો, જમાનો તો સારો જ છે, તમે વેલ્યુ આવી. તમે અટાણે આવ્યું તો તમે જીન્સના પેન્ટ પહેર્યા હોય, તમે વેલા આવ્યા એમાં અમે શું કરીએ? અને ખરેખર માણસને પોતાનો પ્રોબ્લેમ હોય છે, આ બહુ સમજવા જેવી વાત છે. પોતાનો પ્રોબ્લેમ હોય એમાં ભગવાન શું કરે? લ્યો ગયો ફરિયાદ ભગવાન પાસે જઈને કરે. મંદિરમાં જાય એટલે ભગવાન તરત કહે કે આવ્યો ભિખારી, આવ્યો ફરિયાદ કરવા. અને આપણે એ હાટું જ જાય છે, કોઈથી ભગવાનને મળવા તો જાતા નથી, મંદિરમાં ફરિયાદ કરવા જાય અને ભીખ માગવા જાય, એટલું દઈ દેજે, એટલું દઈ દેજે. હા, એક જણાએ મંદિરે જઈને કીધું, બોલો ભગવાન નહીં કે હે પ્રભુ, છોકરીઓ બધી બહુ રોમેન્ટિક હોય, પત્નીઓ કેમ બોરિંગ હોય? ભગવાને કીધું કે છોકરીઓ હું બનાવું ભાઈ, પછી એને પત્ની તમે બનાવો. આ પ્રોડક્ટ જ આપણી નથી, હે એમાં આપણી ગેરંટી આવે જ નહીં, તમારું તમે હાથે પડી. પણ હમણાં એક જણો ધુઆ પુઆ થતો થતો એને હારે ગયો. હા, મગજ ફૂલ ગરમ થઈ ગયેલો. જઈને એના સસરાને માંડ્યો ગગલાવા. એ કે તમારી છોકરીમાં કાંઈ મગજ જેવું છે જ નહીં, તમારે મને આ વાત લગ્ન પહેલા કરવી જોઈએ. એના સસરા કે બેહો બેહો કુમાર, તમે જોવા આવ્યા ને ત્યારે તમે ખાલી હાથ માંગ્યો તો, મગજની આપણે વાત જ નહોતી. હાથું કઈ લગન નો હોય તો આપી દેવાનું, મગજ ભેળું જ ન આવે. એ કે મગજની આપણે વાત થઈ જ નથી, તમે હાથ માંગ્યો તો, ન કરી કે હું ચોખવટ કરે. ઓલો સડાડા હાટ કરતો ગુસ્સો બેહી ગયો હેઠો. હા, પ્રોબ્લેમ તો એને પોતાનો છે ને, પણ મગજ આવ્યો એટલે મને શબ્દ યાદ આવ્યો. મગજ એક એવી વસ્તુ છે કે મગજને તમે ગરમ કરી શકો, મગજ તમે ખાઈ શકો, મગજ તમે બગાડી શકો, મગજનું દહીં થાય. એક દારૂડિયો રાતે આવ્યો ઘરે પાર્ટીમાંથી, દરવાજો ખખડાવે, ડોરબેલ બંધ એટલે ઠપકારે.
હવે ઠપકારવામાં દારૂના નશામાં એની પત્નીનું નામે ભૂલી ગયો. એ કે આનું નામ શું છે, યાદ ન આવ્યું. તે કકડાવતો કે એ બાબલાની બા, એ બાબલાની બા. 2-3 વાર ખખડાયું, બાબલાની બા, એ બાબલાની બા. પછી તો એટલો બધો ભૂલ થઈ ગયેલો ને તે બાબલોય ભૂલી ગયો. એ કે બા, એ બા. 7-8 વાર ખખડાયું ને પછી એને ઘરવાળીએ દરવાજો ખોલ્યો. ઓલો દરવાજો ખોલ્યો ને તરત કે તમે કોણ બેન? મને ભૂલી ગયા. ઓલો કે દારૂ હારું દુઃખ ભૂલવાડી દેશે બેન. પણ અમારા ગામમાં હમણાં એક દામો દારૂડિયો, એનું નામ દામો, 24 કલાક ફૂલ રહી. ગામના બધા એને બહુ સમજાયો કે દામા આ બંધ કરી દે, આ નથી સારું. હવે ગામમાં થોડા ખ્રિસ્તી ધર્મના માણસો રહે એટલે ત્યાં ચર્ચે ખરું, દેવળ ચર્ચની અંદર પાછા ફાધરે ખરા બાપુજી. હા, એટલે બધા ન્યા લઈ ગયા એને ચર્ચમાં. એ કે આનું કાંઈક કરો. તો ચર્ચે ત્યાં એની અંદર એનું રિવાજ છે, બધી પ્રથા છે કે ઓલું પવિત્ર જળનું કુંડ હોય એની અંદર બોળી દે એટલે શુદ્ધ થઈ જાય. દામાને કાઠલે ચાલીને પોપ હતા એના ફાધર, જે ચર્ચના પિતાજી, એણે 3 વખત પાણીના કુંડમાં જબોળીને દામાને બહાર કાઢીને કીધું કે હવેથી તું દામો મટી ગયો, હવે તું ડેવિડ થઈ ગયો, આજથી તારે દારૂ બંધ. શુદ્ધ થઈ ગયો, પવિત્ર થઈ ગયો. દામો ઘેરે ગયો, ઘેરે જઈને સિગ્નેચરની બોટલ કાઢી. એ કે હવેથી તું સિગ્નેચર મટી ગઈ, 3 વખત પાણીમાં જબોળી. અને પછી કે હવે તું તુલસીનો, આદુનો, મરીનાનો રસ થઈ ગયો છે. જુગાડ જ કરવો હોય માણસ, એને તમે પોગી ન શકો. એ ગમે એ રીતે પોતાનો જુગાડ કરી લે. બોલો, એક બેને એના પતિને કીધું, એ કે મેં તમને કીધું તું ને તમે મારા જન્મદિવસ ઉપર મને ઘરેણાની ગિફ્ટ આપો, ઓર્નામેન્ટ્સ. એનું જ બોક્સ મારે જોઈ. તમે ખાલી બોક્સ લઈને આવ્યા. મારી બધી બેનપણીઓ બેઠી હતી કિટ્ટી પાર્ટીમાં. મેં આમ કરીને આમ બોક્સ ખોલ્યું તો બોક્સ ખાલી. બોલો, મને કેટલી શરમ થઈ. એટલે એના ધણીએ કીધું કે શરમ એ જ સ્ત્રીનું સાચું ઘરેણું છે. આમને રોડવી નાખ્યું. ઘરેણું શું લેવા? પણ પતિ પત્નીની વચ્ચે ઝઘડો થયો એટલે એની પત્નીએ કીધું કે છાના બના બેજો. હા, કહી દઉં છું, મારી હાટુ આગેથી દૂરથી માગા આવતા હતા. એને પતિ હળુક થઈને કીધું કે દૂરથી જ આવે ને, નજીક વાળા બધા ઓળખતા હોય. એ થોડા તમારો ચાળો કરે. માથામાં જો માં હાથ ફેરવે ને માં, તો એમાં લાગણી હોય. પત્ની હાથ ફેરવે એમાં કઈક માગણી હોય. બીજી વાત ઈ કે માં હાથ ફેરવે ને તો સાહેબ વયા ગયેલા વાળ હોય ને તોય નવા ઉગે, અને પત્ની ફેરવે તો હોય ઈ વયા જાય. મને ગમે બહુ. ટાઇલવાળા મિત્રોને મજા ઈ છે કે રાત્રે 2 વાગે જો એના ઘરે મહેમાન આવે તો એને ફ્રેશ થવા જવાની જરૂર નહીં. દરવાજો ખોલે એટલે એમ જ લાગે કે જાણે ફ્રેશ જ છે. આપણે જ માથું વળવું પડે દાંતીઓ, એને કાંઈ માથાકૂટ જ નહીં. અને બીજી વાત એ છે કે એને મોઢું ધોવે ને ત્યારે તકલીફ થાય, બોર્ડર કેટલેક આવે એ ખબર ન. ભારતીય મહિલાઓની 2 જ ચોઈસ, ઇન્ડિયન લેડીઝ ઓનલી 2 ચોઈસ. શું? એક ગપ્પા, બીજા ગોળગપ્પા. ભારતની સ્ત્રી ધારે મંદિર સુધી પહોંચી શકે, શરત ઈ રસ્તામાં પાણીપુરી લારી ન આવે. તરત એક્ટિવા ઊભું પાણીપુરી લારી જોવે એટલે બેનો અટકી જાય. અને આજકાલ બધું સાહેબ ઓનલાઈન થઈ ગયું છે, ટિકટોકનો જમાનો. હા, એક છોકરી રોડ ઉપર રોતી હતી, બોલો, ઊભી ઊભી. તો એક જણો એને શાંત કરવા ગયો, બિચારો ચૂપ કરાવવા ગયો. તો છોકરી 1 લાફો મારી દીધો. એ કે મારો ટિકટોકનો વિડીયો બગાડી નાખ્યો. ખબર ન રહે ઘણી વખત તકલીફ. બહુ આનંદનું છે.
અને ઓનલાઈન તો એવો યુગ છે ઓનલાઈનનો કે તમારે ખાલી હવે આ યુગમાં ખાલી એક લાફો મારવા જ રૂબરૂ જવું પડે, બોલો. બાકી બધું એવું ઈ એક સિસ્ટમ એમાં નથી. લાફો મારવો હોય તો રૂબરૂ જવું પડે, બાકી બધું અત્યારે સવારમાં હમણાં એક પતિએ ગુસ્સામાં એની પત્નીને કીધું, એ કે મારા મોજા ક્યાં છે? એને ઘરવાળી કે દરિયામાં. મંદિરની બહાર હમણાં બોર્ડ માર્યું. હા, મંદિરની બહાર બોર્ડ માર્યું હતું, એની અંદર લખ્યું હતું કે દાન પેટીમાં કોઈ ફાટેલી નોટ નાખવી નહીં, નહીતર ફાટેલા આશીર્વાદ મળશે. આશીર્વાદ ભગવાનને ક્યાંય ભલા મને ભાવનો ભૂગ્યો છે. પણ ખરેખર તો સારી વસ્તુ લઈને જાવી જોઈએ મંદિરમાં. હાવ શિમળાઈ ગયેલા કેળા લઈને ભગવાન પાસે જાય ડોસ્યું, પછી એમ કે ભગવાન અમારી વહુને આ વખતે એક સરસ દીકરો દે, તો દીકરો શિમળાઈ ગયેલો આવે. વસ્તુ લઈ જાવ તો હારી લઈ જાવ, બોર્ડ કાંઈ ખોટું નથી. પણ સિતારો કો આંખોं में महफूज रखना, कि सितारों को आंखों में महफूज रखना, क्योंकि बहुत देर तक रात ही रात होगी. मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी, कहीं न कहीं मुलाकात होगी, कहीं न कहीं मुलाकात होगी. आभार.